Namah Shivaya, Bright School, Valad, Gandhinagar, Standard 9 to 12, Subject English Grammar, Topic Conjunctions or Correct Connectors. મિત્રો કનેક્ટર્સ એટલે કે કન્જક્શન જે આપણે આગળ જોઈ ગયા હતા એન્ડ, બટ, ઓર, બીકોઝ, સો ધેટ, ધેરફોર, ધેટ, યેટ, સિન્સ, આ બધા કન્જક્શન્સ છે. તેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આ ખાલી જગ્યા ખૂબ જ મહત્ત્વની છે. 9મા ધોરણથી માંડીને 12મા ધોરણમાં પૂછાય છે. તો ચાલો આપણે આવા કનેક્ટર્સની ખાલી જગ્યા પૂછીએ. ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર્સ, આ રીતે પ્રશ્ન પૂછાય છે, અથવા તો સિલેક્ટ ધ કરેક્ટ કન્જક્શન. વાક્ય આપેલું હોય છે આ રીતે: આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ ડેશ ઇટ ડાઇડ. તમે એનું ગુજરાતી કરો તો ખ્યાલ આવે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર આફ્ટર સિન્સ ને એટ આપેલું છે. તો શું આવે? બિફોર, કે માણસ મરી જાય એ પહેલાં જ એને મળવા જાય ને, આફ્ટર તો ના આવે. સિન્સ અને એટ ના સેટ થાય એટલે બિફોર આવશે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. એ મૃત્યુ પામ્યો તેના પહેલાં હું તેને મળવા ગયો હતો, એવું થઈ શકે છે. અહીંયા પહેલાં એવો અર્થ થાય, બરાબર. તો બિફોર આવશે. બીજું, ડેશ ડેસ્પરેટલી ઇલ હી વોઝ, ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. તો ધો ઓલ્ધોનો ઉપયોગ થશે, બરાબર. આમાં બટ આપેલું છે, ઓલ્ધો આપેલું છે, સો અને ધેટ. તો ઓલ્ધો આવશે. ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ એટલે ખૂબ જ અત્યંત ભયંકર બીમાર હોવા છતાં. હી વોઝ, આગળ અહીંયા એઝ આવ્યું તો આગળ પણ એઝ આવશે, કેમ કે એઝ એટલે પોઝિટિવ ડિગ્રી જે આપણે જોઈ ગયા છીએ, બરાબર. એઝ આવે. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. આમાં એઝ, આઈધર, ઓર, વેન આપેલું છે, એમાંથી આવશે એઝ. ચલો મિત્રો, આપણે બીજા કન્જક્શન્સ જોઈએ, બીજી ફિલિપ્સ. ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર્સ. સર્ટેન એન્ડ્સ આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, એટલે કે ચોક્કસ પ્રકારની કીડીઓ હોય છે, પૂરેપૂરી આંધળી હોય છે. ડેશ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ, બટ એન્ડ ધેટ સો. તો શું સેટ થશે? બટ દે માર્ચ ઇન લોંગ લાઇન, એટલે કે પૂરેપૂરી આંધળી હોય છે છતાં પણ એ લાંબી લાઇનમાં એ માર્ચ કરતા હોય છે, એટલે કે ચાલતા હોય છે. ડેશ દે ડિવોર એનિમલ, સો, બટ એન્ડ ધેટ. તો અહીંયા એન્ડ આવશે. એન્ડ દે ડિવોર એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. તો ધેટ આવશે. અહીંયા બટ, સો, ધેટ ને એન્ડ આપેલું છે, તો ધેટ આવશે, બરાબર. કેમ કે બટ એટલે પણ ના થાય, સો એટલે તેથી ના થાય, એટલે અને ના સેટ થાય, પણ ધેટ આવશે, બરાબર. સર્ટેન એન્ડ્સ આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ, રાઈટ. અને ત્યાર પછી અહીંયા શું આપણે જોયું હતું? એન્ડ ડિવોર એની એનિમલ્સ ધેટ હેપન્સ ટુ ઇન ધેર પાથ. તો આ રીતે તમને ખ્યાલ આવી જશે મિત્રો કે આપણે એન્ડ, બટ, ઓરનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો મિત્રો, હવે આગળ બીજી ફિલિપ્સ જોઈએ. ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર્સ. ડેશ સ્ટાર્સ એન્ડ પ્રેશર સ્ટાર્સ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. તો વેન એન્ડ ધેટ સો છે, તો વેન આવશે. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, એટલે કે જ્યારે તમારી ચિંતા વધી જાય છે, ધ માઇન્ડ કેન સમથિંગ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, ત્યારે મગજ છે વધુને વધુ ઓવર થિંકિંગ કરે છે, એટલે કે વધારે વિચારે છે. ડેશ વી કમ ટુ થોટ, ધેટ એન્ડ વેન બટ. તો સેટ થશે એન્ડ વી કમ ટુ ધ થોટ, વિચાર, અને આપણે એક વિચારમાં આવીએ છીએ, તો અને સેટ થશે. કયો વિચાર આવે છે? ડેશ વી કુડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ધેટ થશે. થોટ્સ ધેટ વી કુડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, આપણે એવો વિચાર કરીએ છીએ કે આપણે બધા વિચારોને સ્વિચ ઓફ કરી દઈએ, બંધ કરી દઈએ, બરાબર છે. તો પહેલામાં આવશે વેન, બીજામાં આવશે એન્ડ, અને ત્રીજામાં આવશે ધેટ, બરાબર. જેમ કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો into overthinking and we come to the thought that we could turn off all the thoughts. તો આ રીતે આપણે આ જગ્યાએ વેન, એન્ડ અને ધેટનો ઉપયોગ કર્યો છે. ચલો આગળ જઈએ. ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર્સ. ધ વર્કર્સ આર નોટ ફ્રી, ડેશ દે આર
clubbed, dash imprisoned, dash they go on strike for a raise of wages and for the basic justice. The workers are not free when they are clubbed. એટલે મજૂરો ત્યારે પણ ફ્રી ન હોય જ્યારે તે લોકોને હેરાન કરવામાં આવે. ડેશ ઇમ્પ્રિઝન્ડ એન્ડ બીકોઝ વેર વેન and imprisoned and imprisoned dash they go on strike when they go on strike for a rise of wages and for the basic rules. તો ત્યાં વેન સેટ થશે. બરાબર મિત્રો ફરી જોઈએ. ધ વર્કર્સ આર નોટ ફ્રી વેન દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ. બીકોઝ અહીંયા એન્ડ બીકોઝ વેન અને વેર આવે છે ત્યાં બીકોઝ આવશે. બીકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક ફોર એ રેઝ ઓફ વેજ એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ. તો કારણ કે આવે કે લોકો છે એ ત્યારે પણ મુક્ત નહીં હોતા જ્યારે તેમને ક્લબ કરી દેવામાં આવે છે, બરાબર, અને કેદમાં પૂરી દેવામાં આવે છે, રાઈટ. કારણ કે દે ગો સ્ટ્રાઇક ફોર એ રેઝ ઓફ વેજ, કેમ કે એ વેતન માટે શું કરે છે, સ્ટ્રાઇક પર જાય છે, હડતાલ ઉપર જાય છે. એટલે તો કારણ કે આવે એટલા માટે અહીંયા બીકોઝ આવશે. તો ફર્સ્ટમાં વેન, સેકન્ડમાં એન્ડ અને થર્ડમાં બીકોઝ. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો, બરાબર. બીજા કેટલાક ફિલપ્સ જોઈએ. આગળ જોઈએ આપણે. કરેક્ટ ધ કનેક્ટર્સ. ધેર વોઝ નથિંગ નાની કુડ ડુ અબાઉટ ઇટ. Dash Nani fought with her dash, scooped the two children into her arms, dash brought them into her house. તો અહીંયા but or if અને and છે કે there was nothing Nani could do about it. Dash Nani fought with her. But nothing આવે એટલે but જ આવશે. There was nothing Nani could do about it, but Nani fought with her and scooped the two children into her arms. Or and but if. તો શું આવશે કે છે and brought them into her house. આ રીતે થશે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. there was nothing Nani could do about it. પછી અહીંયા બટ સેટ થશે. તો બટ નાની ફોટ વિથ હર એટલે કે તેની સાથે લડે છે. એન્ડ સેટ થશે. એન્ડ બટ ઓર એમાંથી એન્ડ સ્કોપ્ડ ધ ટુ ચિલ્ડ્રન ઇન્ટુ હર આર્મ્સ એન્ડ બટ ધેમ ઇન્ટુ હર હાઉસ. તો બંનેમાં એન્ડેડ આવશે અને ફર્સ્ટમાં બટ આવશે. ચલો મિત્રો આગળ આપણે ફિલપ્સ જોઈએ. ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર્સ. ગોવિંદા વોઝ ધ બેસ્ટ ઇમેજ મેકર. ટેસ્ટ હેડ 3 સન્સ. તો જનરલી અહીંયા ગોવિંદાની વાત કરવામાં આવે છે, એટલે કે વ્યક્તિનું નામ હોય તો હંમેશા હુ આવે. હુ, હુઝ, વાઇલ ને હુમ છે તો હુ સેટ થશે. ગોવિંદા વોઝ ધ બેસ્ટ ઇમેજ મેકર હુ હેડ 3 સન્સ ઓફ. ધ એલ્ડેસ્ટ વોઝ ઓફ. તો ઓફ હુમ, હુ, વિચ, ધેટ. તો ઓફ વિચ ધ એલ્ડેસ્ટ વોઝ ઇરરિસ્પોન્સિબલ. તેમાંથી એલ્ડેસ્ટ સૌથી મોટો હતો એ લાપરવાહ હતો, બેજવાબદાર હતો, બરાબર. તો ઓફ વિચ એ આવશે. ઓફ વિચ ધ એલ્ડેસ્ટ વોઝ એ સિમ્પસન. ટેસ્ટ ધ યંગર સન વોઝ હાર્ડ વર્કિંગ. બટ આવશે. બટ ધ યંગર સન વોઝ હાર્ડ વર્કિંગ એટલે કે મોટો હતો એ રિસ્પોન્સિબલ હતો, એટલે કે બેપરવાહ હતો, પણ જે નાનો હતો એ મહેનતુ હતો. તો પણ આવે એટલે બટ આવશે. તો લાસ્ટમાં બટ આવશે. ફરીથી ફર્સ્ટમાં નામ છે એટલે હુ આવશે. સેકન્ડમાં કોઈ પ્રકાર દર્શાવેલો છે કે એ 2-3માંથી કે રીતે એટલે વિચ આવશે. અને અહીંયા આવશે બસ્ટ, બરાબર. આગળ આપણે જોઈએ બીજી ફિલપ્સ. ચલો મિત્રો બીજી કેટલીક ફિલપ્સ જોઈએ. ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર્સ. The speaker said dash we should try to maintain a polite dash confident manner dash we are asked a question during interview. તો મિત્રોમાં ખાસ ધ્યાન રાખજો. ધ સ્પીકર સેડ પછી બટ આવે, ધેટ આવે, ઓર આવે કે હુ આવે. તમને ખબર છે કે સેડ આવે, રિપ્લાઇડ આવે, ટોલ્ડ આવે તો તેના પછી હંમેશા ધેટ આવે છે. એટલે ફર્સ્ટમાં આવશે ધેટ.
The speaker said that we should try to maintain a polite or and yet so polite and confident manner. We should maintain so polite વિનમ્રતા અને આત્મવિશ્વાસ and confident manner. તો અહીંયા આવશે and dash we are asked a question during interview. while, where, when તો when આવશે. when we are asked a question during interview એટલે કે ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે આપણને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વિનમ્રતા રાખવાની અને આત્મવિશ્વાસ રાખવાનો છે. તો અને સેટ થાય એટલે અહીંયા એન્ડ આવશે, બરાબર. અને સેટ સાથે હંમેશા ધેટ આવે એટલે ફર્સ્ટમાં ધેટ આવશે અને લાસ્ટની અંદર આ સમય દર્શાવ્યો છે એટલે વેન, બરાબર, એટલે એમાં વેન આવશે. તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. કંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો, બરાબર. તો મને મેસેજ દ્વારા પણ તમે પૂછી શકો છો. આ બધી વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો વ્યવસ્થિત લખીને તૈયાર કરી લેજો. ઓકે, ઓમ નમઃ શિવાય.